નમસ્કાર અને સ્વાગત છે આપનું આજના આ વિશેષ ચર્ચા સત્રમાં. આજે આપણી પાસે એક એમ કહી શકાય કે ખૂબ જ ગહન વિષય છે. હા, નમસ્કાર. મહાત્મા ભૂરીબાઈનો એક દોહો છે જે મૌન વિશે ઘણું બધું કહી જાય છે. ખરેખર ખૂબ જ સુંદર દોહો છે. હા, દોહો આ પ્રમાણે છે: ચૂપ સાધન ચૂપ સાધ્ય હૈ, ચૂપ મેં ચૂપ સમાય, ચૂપ સમઝારી સમજ હૈ, સમझे ચૂપ હો જાય. બસ આ બે જ પંક્તિ, પણ અર્થ ઘણો ઊંડો છે. હા, ઘણો ઊંડો. તો આજે આપણે આ દોહામાં જે ઊંડી વાત છે ને એને જરાક ખોલવાનો પ્રયાસ કરીશું. ચલો આ મૌનની ગહનતામાં ઉતરીએ. ચોક્કસ. આ દોહો ખરેખર અ, અસાધારણ એટલા માટે છે કે સામાન્ય રીતે આપણે મૌનને શું સમજીએ? બસ બોલવું નહીં. હા, શબ્દોનો અભાવ. બરાબર. પણ ભૂરીબાઈ એને એક આખું દર્શન, એક ફિલોસોફી તરીકે રજૂ કરે છે. એની સૂક્ષ્મતા સમજવા જેવી છે. તો પેલી જે પહેલી પંક્તિ છે, ચૂપ સાધન ચૂપ સાધ્ય હૈ, આનો મતલબ શું સમજવું? એમ કે સાધન પણ એ જ અને સાધ્ય એટલે કે ધ્યેય એ પણ એ જ. આ કઈ રીતે? હા, આ જ તો કમાલ છે ભૂરીબાઈની સમજણની. પહેલો જ મુદ્દો બહુ ક્રાંતિકારી છે. એ કહે છે કે મૌન એ ખાલી કોઈ બીજી વસ્તુ, ધારો કે શાંતિ કે જ્ઞાન, એ મેળવવાનું સાધન નથી. એ પોતે જ અંતિમ પ્રાપ્તવ્ય છે. એટલે કે એ સાધ્ય છે. આપણે જોઈએ છે ને ઘણી સાધનાઓમાં મૌન વ્રત હોય છે. હા, બરાબર. મૌન પાળવાનું કહેવાય. હા, તો એમાં મૌનને સાધન તરીકે વાપરવામાં આવે છે. ધ્યાન માટે કે પછી શક્તિ બચાવવા માટે. જેમ કે મારે પરીક્ષાની તૈયારી કરવી હોય તો હું શાંત જગ્યા શોધું, એટલે શાંતિ કે મૌન એક સાધન બન્યું. બરાબર. એ રીતે. પણ ભૂરીબાઈ એનાથી આગળ જાય છે. એ કહે છે કે જે પરમ શાંતિ, જે સ્થિરતા, જે પૂર્ણતા આપણે શોધીએ છે ને, હા, એ અવસ્થાનું સ્વરૂપ જ મૌન છે. એટલે સાધક મૌનરૂપી સાધન વાપરીને છેવટે મૌનરૂપી સાધ્ય સુધી જ પહોંચે છે. ઓહો, એટલે રસ્તો અને મંઝિલ બંને એક જ? હા, રસ્તો અને મંઝિલ એકાકાર થઈ જાય છે. જેમ નદી વહેતી વહેતી સમુદ્રને મળે ને, પછી એ પોતે જ સમુદ્ર બની જાય. વાહ! એટલે મૌન દ્વારા મૌનની જ પ્રાપ્તિ. બરાબર. આ પહેલો મુદ્દો છે. હા, તો આ વિચાર જ આપણી જે પેલી ગોલ ઓરિએન્ટેડ વિચારસરણી છે ને, કે કંઈક કરવાથી કંઈક બીજું મળશે, એને જ પડકારે છે. તદ્દન સાચી વાત. આ કોઈ સીધી લીટીની પ્રક્રિયા નથી. આ વધુ ગોળાકાર કે પોતાની જાતમાં જ સમાયેલી પ્રક્રિયા છે. અને આ જ વાત આપણને બીજા ચરણ તરફ લઈ જાય છે. ચૂપ મેં ચૂપ સમાય. હા, ચૂપ મેં ચૂપ સમાય. આ સાંભળવામાં થોડું રહસ્યમય લાગે છે. મૌનમાં મૌન સમાઈ જાય એટલે શું? અનંત છે એટલે? કે પછી બધું પોતાની અંદર સમાવી લે છે? શું કહેવા માંગે છે? આ પંક્તિ છે ને એ મૌનના સ્વભાવની બહુ ઊંડી સમજ આપે છે. ચૂપ મેં ચૂપ સમાયનો એક અર્થ એ છે કે મૌન પોતાની અંદર જ પૂરું છે. એને ટકવા માટે બહારના કોઈ ટેકાની જરૂર નથી. ઓકે. જેમ કે વિચારોનો શોરબકોર હોય, લાગણીઓની ઉથલપાથલ હોય, બહારના અવાજ હોય, આ બધું શુદ્ધ મૌનની અવસ્થામાં ટકી ના શકે. એ બધું જાણે મૌનમાં ઓગળી જાય, સમાઈ જાય. એટલે મૌન જાણે બધું પી જાય એવું કંઈક? હા, એમ કહી શકાય, પણ એનાથી એ ઊંડો અર્થ છે. મૌન પોતાની જાતમાં જ સમાઈ જાય છે. એટલે કે મૌનની જે પરમ સ્થિતિ છે ત્યાં કર્તા, એટલે કે મૌન પાળનાર. આ બધા ભેદ મટી જાય છે. ઓહો, એટલે હું મૌન પાળું છું એ ભાવ પણ ન રહે. બરાબર. એ દ્વૈત ભાવ રહેતો નથી. અદ્વૈત જેવી સ્થિતિ છે આ. માત્ર શુદ્ધ અખંડ મૌન જ રહે. જેમ સમુદ્રમાં લહેર આવે ને પાછી સમુદ્રમાં જ મળી જાય એમ જ. સમજાયું. બધી વૃત્તિઓ, ભાવો છેવટે એ પરમ મૌનમાં જ વિલીન થાય. આ મૌનની સ્વયંપૂર્ણતા અને સર્વસમાવેશકતા એ બીજો મહત્વનો મુદ્દો. આ તો ખરેખર ગહન છે. એનો મતલબ કે આપણે જે મૌન અનુભવીએ છીએ, જેમ કે બે વાતચીત વચ્ચેની ચૂપકીદી, હા, એ તો કદાચ ઉપરછલ્લું કહેવાય. સાચું. સાચું મૌન તો અંદરનું છે, જ્યાં મન પણ શાંત થઈ જાય. બિલકુલ. ભૂરીબાઈ અહીંયા ખાલી બહારથી બોલવાનું બંધ કરવાની વાત નથી કરી રહ્યા. મુખ્ય વાત આંતરિક મૌનની છે, ચિત્તની શાંતિની, અને આ સમજણ આપણને ત્રીજા ચરણ તરફ લઈ જાય છે. ચૂપ, સમજારી, સમજ હે. હા. આ પણ આમ જુઓ તો થોડું અટપટું લાગે. મૌન એ સમજૂની સમજ છે,
આપણે તો શું માનીએ કે સમજણ તો વિચારવાથી, દલીલ કરવાથી, શબ્દોથી આવે. હા, સામાન્ય સમજ તો એવી જ છે. જે માણસ બરાબર સમજાવી શકે એને આપણે સમજુ ગણીએ. પણ અહીં તો કહ્યું કે મૌન પોતે જ સમજણ છે. એટલે શું, જે સમજી ગયો એને બોલવાની જરૂર નથી રહેતી એમ? હા, એ પણ એક અર્થ છે જ, જે ચોથા ચરણમાં આવશે. પણ અહીં ચૂપ સમજારી સમજ હે માં વાત થોડી વધુ ઊંડી છે. ભૂરીબાઈ કહે છે કે મૌન એ ખાલી સમજણનું પરિણામ નથી, પણ મૌન પોતે જ એક ઊંચા પ્રકારની સમજણ છે, એક પ્રજ્ઞા છે, સમજદારી છે. જે પરમ સત્ય છે, જે વાસ્તવિકતા છે, એને તમે શબ્દોમાં કે વિચારોમાં પૂરી રીતે પકડી ના શકો. બરાબર. ભાષાની મર્યાદા આવી જાય. હા. જેમ કોઈ અત્યંત સુંદર દ્રશ્ય જોઈએ ને, ત્યારે બોલવા માટે શબ્દો ના મળે, બસ અનુભવ થાય. હા હા, એવું થાય છે. બસ એવું જ. જે ગહન સત્યો છે એ તર્ક અને ભાષાની સીમાની પેલે પાર છે. એને ફક્ત અનુભવી શકાય, અને એ અનુભૂતિની જે અવસ્થા છે એ જ મૌન છે. એટલે મૌન એ અજ્ઞાન નથી, પણ જ્ઞાનની પરાકાષ્ઠા છે. બરાબર કહ્યું. ઉચ્ચતમ સમજણનું સ્વરૂપ જ મૌન છે. વાણી અને વિચાર તો મર્યાદિત છે, પણ મૌન તો અનંત છે, એમાં ઊંડાણ છે. આ ત્રીજો મુદ્દો, મૌન પોતે જ જ્ઞાનનું એક સ્વરૂપ છે. આ તો આખી વાતને એકદમ નવી રીતે જોડાવે છે. આપણે સામાન્ય રીતે મૌનને ખાલીપો સમજીએ. અહીં તો એ ભરપૂરતા છે, સમજણની ભરપૂરતા. હા. અને આજના જમાનામાં જ્યાં 24 કલાક માહિતીનો મારો છે, બધા સતત બોલે છે, લખે છે, શેર કરે છે, ત્યાં આ વાત કેટલી વિપરીત લાગે. ત્યાં તો જાણે બોલવું એ જ સમજણ મનાય છે. તદ્દન. ભૂરીબાઈનો આ દોહો આપણી આધુનિક માન્યતાઓને સીધો પડકાર ફેંકે છે, અને આ વિચારધારાનું સ્વાભાવિક પરિણામ એટલે ચોથું ચરણ. સમજે ચૂપ હો જાય. બરાબર. એટલે કે જે ખરેખર સમજી ગયો એ ચૂપ થઈ જાય. આ તો પેલું જે ત્રીજું ચરણ હતું, ચૂપ સમજારી સમજ હે, એનું લોજિકલ કન્ક્લુઝન લાગે છે. હા, બિલકુલ. જો મૌન પોતે જ સમજણ હોય, તો પછી સમજણ મળ્યા પછી વ્યક્તિ મૌન થઈ જાય એ સ્વાભાવિક છે. આ આખી પ્રક્રિયાનું અંતિમ સહજ પરિણામ છે. જ્યારે વ્યક્તિ સત્યને પામે, વાસ્તવિકતાને અનુભવે, જીવનના રહસ્યને સમજે, ત્યારે શબ્દોની જરૂર જ ના રહે. કેમ કે અનુભવ એટલો મોટો હોય છે કે શબ્દો નાના પડે. હા, અને બીજું કે દલીલો, ચર્ચાઓ, શંકાઓ, પ્રશ્નો આ બધું મનમાં ચાલતું હોય ને, એ શાંત થઈ જાય. અચ્છા, એટલે ખાલી બહારથી બોલવાનું બંધ થાય એમ નહીં. ના ના, મુખ્ય તો અંદરની સ્થિતિ છે. ચૂપ હો જાય એટલે મન શાંત થાય, વિચારોનો કોલાહલ બંધ થાય, ચિત્તની જે વૃત્તિઓ છે, રાગ, દ્વેષ, ગમવું, ના ગમવું, ભય, ચિંતા, એ બધું શમી જાય. વ્યક્તિ એકદમ ઊંડી આંતરિક શાંતિ, સ્થિરતા, સંતુલન અનુભવે. આ મૌન એ જ્ઞાનની પરિપક્વતા છે, પૂર્ણતાની નિશાની છે. આ ચોથો મુદ્દો. અદ્ભુત, ખરેખર અદ્ભુત. તો આ ચારે ચરણ મળીને મૌનની એક આખી સફર બતાવે છે. મૌનથી શરૂઆત, સાધન. જે મૌન તરફ જ લઈ જાય, સાધ્ય. એ મૌન પોતે જ બધું સમાવી લે. ચૂપ મેં ચૂપ સમાય. બરાબર. અને એ પોતે જ ઉચ્ચ સમજણ છે, ચૂપ સમજની સમજે. અને છેવટે એ સમજણ પામીને વ્યક્તિ સહજ રીતે ચૂપ થઈ જાય, સમજે ચૂપ હો જાય. જાણે એક વર્તુળ પૂરું થયું. ખરેખર, ભૂરીબાઈએ કેટલા ઓછા શબ્દોમાં મૌનના કેટલા બધા પાસા બતાવી દીધા. આ દોહો આપણને શીખવે છે કે મૌન એટલે નિષ્ક્રિયતા નથી, ખાલીપો નથી. હા. પણ એ એક ખૂબ જ સક્રિય, શક્તિશાળી અને જ્ઞાનથી ભરેલી અવસ્થા છે. ચેતનાની એક ઊંચી સ્થિતિ છે. અને આપણે જોયું કે દરેક ચરણ કેવી રીતે એકબીજા સાથે જોડાયેલું છે, એકબીજાના અર્થને વધુ ઊંડો બનાવે છે. પેલી ચૂપમાં ચૂપ સમયવાળી વાત મૌનની સ્વયંપૂર્ણતા બતાવે છે. હા. તો સમજારી સમજવાળી વાત જ્ઞાન અને મૌનનો અતૂટ સંબંધ બતાવે છે. હા, અને પેલી છેલ્લી વાત, સમજે ચૂપ હો જાય, એ આજના સમયમાં બહુ જ મહત્વની છે. આપણે એવા સમાજમાં છીએ જ્યાં બસ બોલ કરવાનું, દેખાડો કરવાનું, અભિવ્યક્તિ જ મહત્વની ગણાય છે. સાચી વાત. જ્ઞાન એટલે જાણે કેટલી માહિતી ભેગી કરી છે એવું થઈ ગયું છે. બરાબર. ઘણીવાર એવું લાગે કે જે વધુ બોલે, અઘરા શબ્દો વાપરે, એ વધુ જ્ઞાની. પણ ભૂરીબાઈ તો કહે છે કે સાચો જ્ઞાની તો શાંત થઈ જાય. આ તો સાવ ઉલટું. હા, એવું જ લાગે ને. પણ આ જ તો ફરક છે.
અનુભવથી મળેલું જ્ઞાન વિઝડમ અને ખાલી માહિતી ઇન્ફોર્મેશન વચ્ચેનો આ ભેદ છે. માહિતી શબ્દોમાં આપી શકાય, પણ સાચી સમજ, સાચું જ્ઞાન તો અનુભવથી આવે. અને એ અનુભવ ઘણીવાર મૌનમાં જ વધુ ઊંડો થાય, વધુ સ્પષ્ટ થાય. એ અનુભૂતિ શબ્દોની મર્યાદાની બહાર હોય છે. આજે આપણે મહાત્મા ભૂરીબાઈના આ એક જ દોહામાંથી મૌનના કેટલા બધા સ્તર, કેટલા અર્થ સમજ્યા. ખરેખર એ સમજાયું કે મૌન એ ખાલી ન બોલવું એમ નથી, પણ એ એક પોઝિટિવ, એક સમૃદ્ધ અવસ્થા છે, સાધના છે, સમજણ છે અને અંતે એક સહજ સ્થિતિ છે. ચોક્કસ. આ દોહો આપણને આપણા જીવનમાં મૌનનું શું સ્થાન છે, શું મૂલ્ય છે, એના પર ફરીથી વિચાર કરવા મજબૂર કરે છે. શું આપણે મૌનથી ડરીએ છીએ? હા. શું આપણે એને ખાલીપો માનીને સતત અવાજથી, ઘોંઘાટથી ભરી દેવાનો પ્રયાસ કરીએ છીએ? ભૂરીબાઈ તો આપણને એની શક્તિ ઓળખીને એને અપનાવવા કહે છે. અને આજના સમયમાં જ્યાં આપણે બધા સતત જોડાયેલા છીએ, સતત ઘોંઘાટ છે, બરાબર. નોટિફિકેશન, માહિતી, સોશિયલ મીડિયા પર અભિપ્રાયોનો વરસાદ, આ બધા વચ્ચે ખરા અર્થમાં ચૂપ થવાનો સમય જ ક્યાં મળે છે? એ મોટો પડકાર છે. પણ ભૂરીબાઈનો સંદેશ એ નથી કે દુનિયા છોડી દો, ગુફામાં જતા રહો. હા, એ પણ કરું. પણ સંદેશ એ છે કે બહારના ઘોંઘાટ વચ્ચે પણ અંદરનું મૌન કેળવી શકાય છે. આપણા પોતાના વિચારો, આપણી લાગણીઓનો જે ઘોંઘાટ ચાલે છે, હા, એના પ્રત્યે જાગૃત થવું, એને શાંત કરવાનો પ્રયાસ કરવો, એ પણ એક પ્રકારની મૌન સાધના જ છે. તો આજના આ સત્રના અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. ભૂરીબાઈએ જે સમજણ તરફ દોરી જતા મૌનની વાત કરી, એવું મૌન જે ખાલી નથી પણ ઊંડી સમજ અને શાંતિથી ભરેલું છે, એને આજના ભાગદોડવાળા જીવનમાં કઈ રીતે શોધી શકાય? સારો પ્રશ્ન છે. શું એ ખાલી બહારની શાંતિ છે કે પછી અંદરનો જે કોલાહલ છે એને ઓછો કરવાની કળા છે? કદાચ દિવસમાં થોડીવાર જાણી જોઈને ચૂપ રહેવાનો પ્રયાસ કરવો. હા. અથવા આપણા મનમાં જે વિચારો ચાલ્યા કરે છે એને ખાલી જોવા, સાક્ષી ભાવે. કદાચ એ પહેલું પગલું હોઈ શકે. ખરેખર આ વિચારવા જેવો પ્રશ્ન છે. અને કદાચ જવાબ પણ મૌનમાં જ છુપાયેલો હોય. કદાચ સાચું મૌન શબ્દોના અભાવમાં નથી, હા, પણ વિચારો વચ્ચેની જે ખાલી જગ્યા છે, બે શ્વાસ વચ્ચેનો જે અવકાશ છે, ત્યાં છુપાયેલું હોય. એને સાંભળતા શીખવું, એ જ કદાચ સમજણ તરફ દોરી જતું મૌન છે. ખૂબ સરસ. આ વિચાર સાથે જ આપણે આજની ચર્ચા અહીં વિરામ આપીએ. આભાર. આભાર.